નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમામ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના સાલ મુબારક, હેપી ન્યૂ યર અને આવનારા નવા વર્ષની અંદર આપ સૌ એ જ્વલંત સફળતા મેળવી અને આગળ વધો એવી દરેકને શુભકામના. હવે આજે ફરીથી આપણે આપણા વિડિયો લેક્ચરના ઈ-લર્નિંગ પ્રોગ્રામનો આરંભ કરીએ છીએ. ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયનું એસપી વિભાગનું પ્રથમ ચેપ્ટર સેક્રેટરી અર્થ અને પ્રકારો એનો આજે પાર્ટ 2 બીજો ભાગ અત્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આ ચેપ્ટરનો આપણે પહેલો ભાગ અને એની પહેલા ભાગની અંદર એ ચેપ્ટરની પ્રસ્તાવના સમજી ચૂક્યા છીએ. એને જરા ઝડપથી રિવાઇઝ કરી અને પછી આપણે આગળ વધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સીસી વિભાગના 1, 2 અને 3 ચેપ્ટરનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો અને હવે એસપી વિભાગ ચાલુ છે. બરાબર? સૌને ખબર છે આપણને એ રીતે એસપીસીસી વિષય આપણો એ 2 ભાગમાં વહેંચાયેલો છે. સીસી વિભાગના 3 પ્રકરણો આપણે અભ્યાસક્રમની અંદર પૂરા કર્યા છે અને એસપી વિભાગનું પહેલું ચેપ્ટર સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું ચેપ્ટર નંબર 1 એની આપણે પ્રસ્તાવના જોઈ છે. બરાબર? સેક્રેટરી અર્થ અને પ્રકાર. બરાબર? લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર જે કંઈ આપણે ભણ્યા છીએ એને પહેલા રિવાઇઝ કરી અને પછી આગળ વધવાનું છે. બરાબર? હવે તો સૌપ્રથમ સેક્રેટરી શબ્દ આપણા મગજમાં આવે કે મનમાં આવે એટલે આપણને શું થાય? કોને કહેવાય સેક્રેટરી? અથવા તો સેક્રેટરી એટલે શું? તો આપણા મગજમાં એવું ચિત્ર ઉપજે છે કે સિરિયલોની અંદર, ફિલ્મોની અંદર કે ટીવીના ધારાવાહિકોમાં આપણે જોઈએ છીએ કે ઓફિસની અંદર એક વ્યક્તિ બોસ હોય, બરાબર, એટલે કે તમામનો ઉપરી અધિકારી હોય અને એની સાથે સાથે એનું ટાઈપરાઇટર મશીન લઈ કે એની બ્રીફકેસ કે સુટકેસ લઈ અને એની સાથે સાથે જે બીજી વ્યક્તિ ફરે છે એને આપણે એ સામાન્ય અર્થમાં સેક્રેટરી તરીકે ઓળખી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણે સેક્રેટરી વિશેનો અભ્યાસ એ ભારતીય કંપની ધારા 2013 મુજબ કરવાનો છે. ભારતના નવા કંપની ધારાના અમુક ચેપ્ટરો એ આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગની અંદર ભણવાના છે. બરાબર? તો આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ બુદ્ધિશાળી જો કોઈ પ્રાણી હોય તો એ માનવી છે. કુદરતે બુદ્ધિ નામનું તત્વ એ માત્ર ને માત્ર માનવીમાં જ ઉમેર્યું છે. અન્ય બીજા કોઈ પશુ પંખીઓને એ બુદ્ધિ વિકસેલી નથી. બુદ્ધિ નામની દેન છે, બુદ્ધિ નામની ભેટ છે. એ બુદ્ધિ નામની ભેટ સોગાદ એ માત્ર ને માત્ર કુદરતે મનુષ્યને જ આપેલી છે, માનવીને જ આપેલી છે. અને એટલે સમગ્ર વિશ્વમાં, આખી દુનિયામાં જો સૌથી વધુ બુદ્ધિશાળી કોઈ પ્રાણી હોય તો એ માનવી ગણાય છે, મનુષ્ય. અને માનવીએ પોતાની વિકાસ ગાથામાં હર હંમેશ પોતાનો વિકાસ સાધ્યો છે. એ મનુષ્યએ પોતે જેમ જેમ વિકાસ કરતો ગયો, સમયાંતરે જેમ જેમ આગળ વધતો ગયો, એ વિકાસ ગાથામાં હંમેશા ને હંમેશા એ પોતાનો વિકાસ સાધ્યો છે. આદિમાનવ કાળની આપણને ખબર છે. માનવીનો ઉત્ક્રાંતિવાદ પણ આપણે ભૂલી ગયા છીએ. બરાબર? કે પૃથ્વી ઉપર માનવ જીવનની શરૂઆત થઈ હતી ત્યારે માનવી આદિમાનવ અવસ્થામાં ભટકતું જીવન જીવતો હતો. જ્યારે પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિની શરૂઆત થઈ, માનવ જીવનની શરૂઆત થઈ, એ વર્ષોમાં, એ સમયગાળામાં સદીઓ સુધી આ પરિસ્થિતિ રહી છે કે માનવી ભટકતું જીવન જીવતો હતો. સ્થિર જીવન નહોતું, એમ સ્થાયી જીવન નહોતું. માનવી ભટકતું જીવન જીવી રહ્યો હતો. ગમે ત્યાં એ સૂઈ જવાનું, ગમે ત્યાં એ ફરવાનું, જંગલોના ફળ ફૂલ કે ઝાડના પાંદડાઓ ખાઈ અને પોતાની ભૂખ સંતોષતો માનવ
નાણાંની શોધ નહોતી થઈ, વેપાર ધંધા કે ઉદ્યોગો નહોતા વિકસ્યા, ત્યારબાદ કાળક્રમે માનવ જીવન વિકસતું ગયું, માનવ જીવનમાં પરિવર્તનો અને ક્રાંતિકારી ફેરફારો આવતા ગયા, એટલે કે માનવી એ વિકાસ કરતો ગયો, પોતાની વિકાસ ગાથામાં હંમેશા આગળ વધતો ગયો. અને જેમ જેમ માનવી વિકાસ કરતો ગયો, માનવ પોતાની વિકાસ ગાથામાં આગળ વધતો ગયો, એમ હર હંમેશ એને બુદ્ધિથી કામ લીધું અને પોતાનો નિરંતર વિકાસ જ સાધ્યો છે. ધીમે ધીમે ભટકતું જીવન છોડી અને સ્થિર જીવન જીવતો થયો, એક જગ્યાએ સ્થાયી જીવન જીવતો થયો, અને એ સ્થિર કે સ્થાયી જીવન જીવવાના ભાગરૂપે એને કુટુંબ વ્યવસ્થા વિકસાવી, પોતાનો પરિવાર વિકસાવ્યો, લગ્ન જીવન એનું વિકસાવ્યું અને સંતાનો થયા. હવે વાત આવી કે એ કુટુંબની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે માનવીને નાણાં કમાવવાની જરૂર ઊભી થઈ, આર્થિક પ્રવૃત્તિ કરવાની જરૂર ઊભી થઈ. કુટુંબ અને પરિવાર વિકસાવ્યો પોતાનો. એક તો આદિમાનવ કાળમાં અથવા તો આદિમાનવ અવસ્થામાં ભટકતું જીવન છોડી અને સ્થિર જીવન જીવતો થયો માનવ. ત્યારબાદ એને ધીમે ધીમે પોતાનો કુટુંબ પરિવાર વિકસાવ્યો, સંતાનો થયા. હવે એ બધાની જરૂરિયાતો સંતોષવા માટે એને એ કમાવવાની જરૂર ઊભી થઈ, નાણાંની જરૂર ઊભી થઈ, અને એટલે એ માનવી આર્થિક પ્રવૃત્તિ કરતો થયો. તો આ રીતે માનવીએ નિરંતર વિકાસ સાધ્યો અને એ સ્થિર જીવન જીવતો થયો. પછી ભારત દેશમાં વેપાર અને વાણિજ્યની શોધ થઈ છે, ઉદ્યોગ અને ધંધાની શોધ થઈ છે. હવે પરિસ્થિતિ એ આવીને ઊભી રહી કે જેમ જેમ માનવી એ વિકાસ સાધતો ગયો, એમ એને એના એક સહાયક વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ. એને એક એવા વિશ્વાસુ વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ કે જે એને દરેક કામમાં મદદ કરી શકે, દરેક કામમાં એની હેલ્પ કરી શકે, પોતે ન હાજર હોય તો એના વિશ્વાસુ તરીકે વર્તી શકે, એવા એક સહાયક વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ. કારણ કે એ વિકાસ ગાથા જેમ જેમ માનવીની આગળ વધતી ગઈ, એમ માનવી એ સંપૂર્ણપણે વિકાસ સાધતો ગયો અને પરિસ્થિતિ વસાત, સંજોગો વસાત એ બધું જ કાર્ય પોતે જાતે ન કરી શકતો હોવાથી એક કરતા વધારે આર્થિક પ્રવૃત્તિઓ કરતો હોય, એક કરતા વધારે ધંધા વ્યવસાય કે ઉદ્યોગો વિકસાવેલા હોય, એવા સંજોગોમાં પોતે બધી જગ્યાએ એક જ સમયે હાજર ન રહી શકે, તો એને પોતાના વતી કાર્ય કરી શકે, પોતે હાજર ન હોય તો પોતાના વિશ્વાસુ તરીકે વર્તી શકે, એવા એક સહાયક વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ. પોતાને મદદ કરી શકે એવા એક વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ. અને સાદી ભાષામાં આ સહાયક, આ મદદગાર એટલે જ સેક્રેટરી. હજી આપણે કોઈ કાયદાકીય ભાષાનો સહારો લીધો નથી, બરાબર? કાયદાકીય વર્ડ્સમાં સેન્ટર નથી. આ આપણે સામાન્ય ભાષામાં, સાદી ભાષામાં સેક્રેટરી વિશે વાત કરી, બરાબર? હવે વાત આવે છે ભારતની અંદર આધુનિક વેપાર અને વાણિજ્યનો ઉદ્ભવ. એ પણ આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા છીએ કે ભારત દેશમાં જ્યારે નાણાંની શોધ નહોતી થઈ, એ સમયે બાર્ટર સિસ્ટમ અમલમાં હતી. ભારત દેશમાં નાણું નહોતું શોધાયું ત્યારે બાર્ટર સિસ્ટમ અમલમાં હતી. બાર્ટર સિસ્ટમ એટલે બદલા પદ્ધતિ. અત્યારે વ્યવહારમાં આપણે જે ચલણી નાણું વાપરીએ છીએ, જે નોટો અને સિક્કાઓ નો આપણે ઉપયોગ કરીએ છીએ, એની શોધ તાત્કાલિક થઈ નથી. તો એ વખતે કઈ રીતે વ્યવહારો ચાલતા? ભારતમાં જ્યારે નાણાંની શોધ નહોતી થઈ, એ વખતે એ બાર્ટર સિસ્ટમ અમલમાં હતી. બાર્ટર સિસ્ટમ એટલે કે બદલા પદ્ધતિ, જેને આપણે સાટા પ્રથા તરીકે પણ ઓળખી શકીએ. સાટા પ્રથા અમલમાં હતી, બદલા પદ્ધતિ અમલમાં હતી, અને લગભગ નાણાંની શોધ પહેલા
નાણાંની શોધ થઈ એ અગાઉ 200 થી 250 વર્ષો સુધી ભારતમાં આ સાટા પ્રથા ચાલી છે. સાટા પ્રથા એટલે શું? તો કે વસ્તુઓ કે સેવાઓના બદલામાં સામે વસ્તુઓ કે સેવાઓ જ મેળવવી. નાણું તો શોધાયું નહોતું, બરાબર? ઘઉં આપીને ચોખા મેળવવા, ચોખા આપીને ઘી મેળવવું, ઘી આપીને પગરખા મેળવવા, પગરખાની જોડ આપી અને શિક્ષણ મેળવવું, શિક્ષણ આપીને સામે આરોગ્યની સુવિધાઓ કે દવાઓ મેળવવી, બરાબર? આ રીતે વસ્તુ કે સેવાના બદલામાં એક વસ્તુ કે સેવા આપી અને સામે એના બદલામાં એના વિનિમય સ્વરૂપે એ બીજી વસ્તુ કે સેવા મેળવવી, એને કહેવાય છે બદલા પદ્ધતિ અથવા તો સાટા પ્રથા અથવા તો બાર્ટર સિસ્ટમ. તો એ બદલા પદ્ધતિ ભારતમાં વર્ષો વર્ષ ચાલી છે અને ત્યાર પછી નાણાંની શોધ થતા આધુનિક વેપાર વાણિજ્યની શરૂઆત થઈ છે. ત્યાર પછી ધીમે ધીમે એ બીજ વવાણું ક્યાંક અને વરસાદ પડ્યો અને એમાંથી ખેતીની શોધ થઈ, પૈડાની શોધ થઈ, પૈડાઓ વચ્ચે ઘર્ષણ થતા અગ્નિની શોધ થઈ. આ બધા માનવ જીવનમાં કાળક્રમે આવેલા પરિવર્તનો છે. કાળક્રમે એટલે સમયાંતરે, ધીમે ધીમે. અને જેમ જેમ એ પરિવર્તનો આવતા ગયા અને ખેતીની શોધ થઈ અને ત્યારબાદ ભારતમાં નાણું શોધાયું અને નાણાંની શોધ થયા બાદ ભારતમાં આધુનિક વેપાર વાણિજ્યની શરૂઆત થઈ છે. નાણાંની શોધ થયા બાદ એ આધુનિક વેપાર વાણિજ્ય ધંધા અને ઉદ્યોગોની ભારતમાં શરૂઆત થઈ છે અને સૌથી પહેલું સ્વરૂપ જે વિકસ્યું ભારતની અંદર એ ધંધાકીય સાહસોનું એ છે વ્યક્તિક માલિકી. આધુનિક વેપાર વાણિજ્યની શરૂઆત ભારતની અંદર વ્યક્તિક માલિકીથી થઈ છે. વ્યક્તિક માલિકીને આપણે એકાંકી વેપારીની પેઢી પણ કહી શકીએ. એકાંકી વેપારીની પેઢી. આપણી આજુબાજુ જે કઈ પાનના ગલ્લાઓ, ધોબીની દુકાન, ચાની લારીઓ, કરિયાણાની દુકાન, કંદોઈની દુકાન, એ જે બધા સ્વરૂપો જોવા મળે છે એ વ્યક્તિક માલિકીના ઉદાહરણો છે, જેમાં એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય અને એ જ વ્યક્તિ ધંધાનું રોજબરોજનું સંચાલન અને વહીવટ કરતો હોય. બરાબર? એક કરતા વધુ વ્યક્તિઓ ન હોઈ શકે. કોઈ એક જ વ્યક્તિ એ ધંધો ચલાવતો હોય, એક જ વ્યક્તિ એ ધંધાનો માલિક હોય અને રોજબરોજ ધંધા માટે ખરીદ વેચાણ કરવું કે ધંધાના અન્ય કાર્યો એ એક જ વ્યક્તિ કરતો હોય અને એ જ વ્યક્તિ માલિક હોય અને એ જ વ્યક્તિ ધંધાનું રોજબરોજનું સંચાલન કરતો હોય, તો એ વ્યક્તિ સંચાલક હોય તો એને વ્યક્તિક માલિકીનું સ્વરૂપ કહેવાય છે. આધુનિક વેપાર વાણિજ્યની શરૂઆત ભારતની અંદર વ્યક્તિક માલિકીની પેઢીથી થઈ છે. બરાબર? આ આપણો વિકલ્પો અને એક વાક્ય સ્વરૂપનો ટૂંકો પ્રશ્ન પણ છે કે ભારતમાં આધુનિક વેપાર વાણિજ્યની શરૂઆત કોનાથી થઈ છે, શેનાથી થઈ છે? વ્યક્તિક માલિકીથી અથવા તો એકાંકી વેપારીની પેઢીથી. ત્યાર પછી ભાગીદારી પેઢીનું સ્વરૂપ વિકસ્યું. વ્યક્તિક માલિકીમાં કેટલીક મર્યાદાઓ હતી કે એક વ્યક્તિ વધુ પડતું મૂડીરોકાણ ન કરી શકે, ધંધાનો વિકાસ કરવો હોય તો પોતે સતત ને સતત ધંધાના સ્થળે હાજરી ન આપી શકે એવું પણ બને, ભૂલ ભરેલા નિર્ણયો લઈ બેસે, એનું જ્ઞાન મર્યાદિત હોય, એની આવડત મર્યાદિત હોય, એની એક સીમા હોય, સીમાઓ સુધી સીમિત હોય, તો ક્યારેક ભૂલ થવાની પણ શક્યતા ખરી. ધંધામાં એક કરતા વધારે વ્યક્તિઓની જરૂર પડે તો શું? તો એ વ્યક્તિક માલિકીની કેટલીક ખામીઓ હતી, એની આ બધી મર્યાદાઓ હતી, એટલે બીજું સ્વરૂપ વિકસ્યું છે ભારતમાં ભાગીદારી પેઢીનું, પાર્ટનરશિપ. શરૂઆત થઈ છે વ્યક્તિક માલિકીથી, બરાબર? પણ વ્યક્તિક માલિકી પછી દ્વિતીય સ્વરૂપ, બીજું સ્વરૂપ વિકસ્યું ભાગીદારી પેઢી, કે જેમાં બે કે બેથી વધારે વ્યક્તિઓ સમાવિષ્ટ હોય છે. પાર્ટનરશિપ. બરાબર? એ પાર્ટનરશિપની પણ કેટલીક ખામીઓ, એની પણ કેટલીક મર્યાદાઓ હતી, તેથી એ ત્રીજું સ્વરૂપ વિકસ્યું છે સહકારી મંડળી.
અને ધંધાકીય સાહસોનું ચોથું અને સૌથી લેટેસ્ટ સ્વરૂપ એ છે કંપની. એટલે વ્યક્તિગત માલિકીથી શરૂ થઈ અને કંપની સ્વરૂપ સુધી આ ફેરફારો થયા છે દેશની અંદર. ધંધાકીય એકમો વિકસ્યા છે ભારત દેશની અંદર. અત્યારે આ ચાર સ્વરૂપ અસ્તિત્વમાં છે. બરોબર, ભારતની અંદર જેટલી પણ આર્થિક પ્રવૃત્તિઓ કે જેટલા પણ ધંધા વ્યવસાય કે રોજગાર ચાલે છે આ ચારમાંથી કોઈ એક સ્વરૂપમાં સમાવિષ્ટ છે. કાં તો વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ હોઈ શકે, કાં તો ભાગીદારી પેઢી હોઈ શકે, અથવા તો સહકારી મંડળી સ્વરૂપ હોઈ શકે, અથવા તો સૌથી આધુનિક, સૌથી લેટેસ્ટ અને સૌથી વિશાળ અને વિસ્તૃત સ્વરૂપ એ કંપની સ્વરૂપ છે. બહુરાષ્ટ્રીય કંપની સ્વરૂપ પણ હોઈ શકે. દરેક એક સ્વરૂપની કેટલીક ખામીઓ હતી, એક સ્વરૂપમાં કેટલીક મર્યાદાઓ હતી, એને નિવારવા માટે એ બીજા સ્વરૂપનો ઉદ્ભવ થયો. એટલે કહી શકાય કે ભારતમાં એ ધંધાકીય એકમો વ્યક્તિગત માલિકીથી શરૂ થઈ અને કંપની સ્વરૂપ સુધી વિકસ્યા છે. આજે એ ધંધાનું સૌથી આધુનિક સ્વરૂપ, સૌથી લેટેસ્ટ સ્વરૂપ એ કંપની સ્વરૂપ ગણાય છે. અને કંપની ભારતની અંદર એ માનવ જીવન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલી છે. દરેક કંપનીઓ એ માનવ જીવન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બંને રીતે જોડાયેલી છે. કંપની વગર માનવ જીવન શક્ય નથી અને માનવ જીવનની કલ્પના વગર એ કંપનીનો વિકાસ શક્ય નથી. બંને એકબીજાના પૂરક છે. કારણ કે દરેક કંપની શરૂ થાય છે, વિકસે છે અને એનો અંત આવે છે પણ લોકોની વચ્ચે, સમાજની વચ્ચે અને માનવ જીવનમાં જ એની પ્રોડક્ટો વેચાય છે. અને માનવ જીવનને પોતાની જરૂરિયાત સંતોષવા માટે જે કંઈ ચીજ વસ્તુઓ કે સેવાઓની જરૂર છે એ એનું ઉત્પાદન, એનું પ્રોડક્શન એ કંપની કરે છે. એટલે માનવીને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કંપનીની જરૂર છે અને કંપનીને પોતાના વિકાસ માટે માનવીની જરૂર છે, માનવ જીવનની જરૂર છે, સમાજની જરૂર છે. કંપની અને માનવ જીવન એ બંને એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે, પરસ્પર જોડાયેલા છે, બંને એકબીજાના પૂરક છે. કારણ કે માનવ જીવનમાં વપરાતી દરેક ચીજ વસ્તુઓ એ કોઈક ના કોઈક કંપનીની જ પ્રોડક્ટ હોય છે. બરાબર, આપણે રોજબરોજના જીવનની અંદર જે કંઈ પણ ચીજ વસ્તુઓ વાપરીએ છીએ, આપણી પેન, પેન્સિલ, કપડાં, ખાદ્ય પદાર્થો, બરાબર, એ કોઈક ના કોઈક કંપનીએ જ બનાવેલું હોય છે. એ કોઈક ના કોઈક કંપનીની જ પ્રોડક્ટ હોય છે. તો મોટે ભાગે આપણે એસપી વિભાગની અંદર આ કંપની સ્વરૂપનો જ અને કંપની સેક્રેટરીનો જ એ વિગતવાર અભ્યાસ કરવાનો છે. ભારતના કંપની ધારાનો અભ્યાસ કરવાનો છે. ધારો એટલે કાયદો. ભારત દેશની અંદર જુદા જુદા કાયદાઓ અમલમાં છે, જુદા જુદા અઢળક કાયદાઓ. અને એમાંનો એક છે ભારતીય કંપની કાયદો 2013. એટલે કે ભારતીય કંપની ધારો 2013 એનો આપણે વિસ્તૃત આ વિભાગમાં અભ્યાસ કરવાનો છે. આપણે અન્ય સ્વરૂપોને ધ્યાનમાં નથી લેવાના, માત્ર એના નામ યાદ રાખવાના છે જાણકારી પૂરતા. આગળ વધવાનું છે આપણે એ આ કંપની સ્વરૂપ વિશે જ. બરાબર, હવે આપણે જોઈશું કંપની સ્વરૂપનો ઉદ્ભવ અને તેના માલિકી અને સંચાલનના વિશિષ્ટતા. પ્રસ્તાવના પછીનો ચેપ્ટરનો બીજો પોઈન્ટ કંપની સ્વરૂપનો ઉદ્ભવ તેમજ તેના માલિકી અને સંચાલનના વિવિધતા. કંપની સ્વરૂપનો ઉદ્ભવ કેવી રીતે થયો ભારતમાં, એના માલિક કોણ છે, એનું સંચાલન કોણ કરે છે, અને કંપની આ બીજા સ્વરૂપો કરતા અલગ કઈ રીતે પડે છે. તો એની અંદર જો સૌથી પહેલા દેશની બહુરાષ્ટ્રીય કંપનીઓમાં મૂડી રોકાણ કરનાર શેરધારકો એ જ કંપનીના સાચા માલિકો ગણાય છે. કારણ કે તેઓ પોતાના નાણાંનું કંપનીમાં મૂડી રોકાણ કરે છે અને એટલે જ તેઓ માલિકો ગણાય છે. પરંતુ આવા શેરહોલ્ડરો દેશના દૂર દૂરના વિસ્તારોમાં વસવાટ કરતા હોવાથી અને વિશાળ સંખ્યામાં હોવાથી એ શેરહોલ્ડરો કંપનીનું રોજબરોજનું સંચાલન કરી શકતા નથી. પરંતુ કંપનીનું સંચાલન તે શેરહોલ્ડરોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા થાય છે.
જેમ આપણે જોયું કે વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ એનો માલિક અને એ જ વ્યક્તિ ધંધાનું રોજબરોજનું સંચાલન કરતો. ભાગીદારી પેઢીમાં તો કે બે થી વધારે વ્યક્તિઓ ભેગા થઈ એને ભાગીદારો કહેવાય અથવા તો પાર્ટનરો કહેવાય. એ ભાગીદારો જ ચર્ચા વિચારણા કરી અને પરસ્પર સંમતિથી એ પેઢીના નિર્ણયો લેતા હોય છે, પેઢીનું કાર્ય કરતા હોય છે. સહકારી મંડળીમાં એના સભ્યો એને વિકસાવે છે અને આગળ વધારે છે અને તમામ અગત્યના અને મહત્વના નિર્ણયો લે છે. એમ કંપનીમાં કોણ એના માલિકો ગણાય અને કોણ નિર્ણય લે, કોણ રોજબરોજનું સંચાલન કરે? તો કંપનીમાં મૂડી રોકનાર શેરધારકો, ગુજરાતી શબ્દ છે શેરધારકો, અંગ્રેજીમાં એને કહેવાય શેર હોલ્ડર્સ. કંપનીના શેર ખરીદનાર, બરાબર. આગળ પર આપણે બીજા અને ત્રીજા ચેપ્ટરમાં વિશેષ આની સમજણ મેળવીશું, બરાબર. અત્યારે આ બધા શબ્દો આપણને નવા લાગશે, જુદા લાગશે થોડા, પણ જરાય ગભરાવાનું નથી. એ ભારતીય કંપની ધારાના શબ્દો છે, ભારતના કંપની કાયદાના શબ્દો છે. ધીમે ધીમે જેમ જેમ અભ્યાસમાં આપણે આગળ વધશું એમ સમજાતા જશે. કંપની જ્યારે સ્થપાય અને શેર બહાર પાડે અને જાહેર જનતામાંથી જે વ્યક્તિઓના શેર ખરીદે નાણાં આપીને, પોતાનું મૂડી રોકીને, એ શેર ખરીદનાર શેરધારકો એટલે કે શેર હોલ્ડરો જ એ કંપનીના સાચા માલિકો ગણાય છે. ખરા અર્થમાં જો કંપનીના માલિકો કહેવા હોય, બરાબર, તો એ શેર હોલ્ડરોને જ કહી શકાય છે, શેર હોલ્ડરોને જ ગણી શકાય છે. બરાબર. સાચા અર્થમાં એ શેરધારકો જ કંપનીના માલિકો છે. શું કામ? કારણ કે તેઓ પોતાના નાણાં રોકી, પોતાની મૂડી રોકી અને શેર ખરીદે છે અને એટલે જ તેઓ માલિકો છે. પણ શેરધારકોની કેટલીક મર્યાદાઓ છે, શેરધારકોની કેટલીક ખામીઓ છે. એક તો વિશાળ સંખ્યામાં હોવાથી અને છૂટાછવાયા વસવાટ કરતા હોવાથી એ તમામ શેરધારકો ભેગા મળી અને કંપનીનું સંચાલન કરી શકે એ બાબત શક્ય બનતી નથી. બરાબર. એક કંપની શેર બહાર પાડે તો એના શેર ખરીદનાર 2000 વ્યક્તિઓ, ઉદાહરણ તરીકે. તો 2000 કોઈ એક રાજ્ય, એક પ્રદેશ, એક શહેર ના હોતા નથી. બરાબર. વિદેશના હોઈ શકે, ભારતના અલગ અલગ રાજ્યોમાંથી હોઈ શકે. 2000 માંથી 500 જણા ગુજરાતમાંથી, 200 જણા મહારાષ્ટ્રમાંથી, 100 જણા આંધ્રપ્રદેશથી, 4 જણા દિલ્હીથી, એ રીતે 2000 લોકોએ શેર ખરીદ્યા હોય. એટલે શેરધારકોની મર્યાદા એ છે કે તેઓ એક તો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી, વિશાળ સંખ્યામાં હોવાથી અને છૂટાછવાયા વિસ્તરેલા હોવાથી, અલગ અલગ રાજ્યો, અલગ અલગ પ્રદેશોમાં વસવાટ કરતા હોવાથી એક સમયે એક સાથે ભેગા મળી અને કંપનીનો વહીવટ કરી શકતા નથી, કંપનીનું સંચાલન કરી શકતા નથી. અને એટલે એ શેરધારકો પોતાનામાંથી ચૂંટણી કરી, પોતાનામાંથી ચૂંટીને સંચાલક મંડળ બનાવે છે અને એ સંચાલક મંડળ કંપનીનો રોજબરોજનો વહીવટ કરે છે. કંપનીના તમામ અગત્યના અને મહત્વના નિર્ણયો લેવાની સત્તા, કંપનીના નાણાકીય કાર્યો કરવાની સત્તા એ સંચાલક મંડળને છે. સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અંગ્રેજી શબ્દ. ગુજરાતી થાય છે સંચાલક મંડળ. હોય છે એ લોકો શેરધારકોમાંથી જ ચૂંટાય. બરાબર. એટલે દરેક સંચાલક પહેલા તો શેરધારક જ હોવાનો, પછી ચૂંટણી થાય, મતદાન થાય અને એમાં એ વિજયી બને, જીતે, પછી એ સંચાલક બને છે. દાખલા તરીકે 2000 શેરધારકો છે, એમાંથી ચૂંટણી થઈ અને 2000 જણાએ મત આપી, મતદાન કરી અને 10 જણાને સંચાલક બનાવી દીધા. તો એ 10 જણાનો જે સમૂહ ઉદ્ભવ્યો એને કહેવાય છે સંચાલક મંડળ. અને આ સંચાલક મંડળ જ કંપનીનો રોજબરોજનો વહીવટ કરે છે. એ 10 જણાને ચૂંટી કાઢ્યા, 10 જણાની નિમણૂક કરી દીધી, પછી બાકીના શેરહોલ્ડરોને માથે કોઈ જવાબદારી રહેતી નથી કંપની. બરાબર. તમામ રોજબરોજના નિર્ણયો લેવાની સત્તા, રોજબરોજનો વહીવટ અને સંચાલન કરવાની સત્તા, કંપનીને આગળ વધારવાની અને વિકસાવવાની સત્તા એ સંચાલક મંડળને આપવામાં આવે છે અને સંચાલક મંડળ એ જ કંપનીનો વહીવટ કરે છે. તો હજી પણ હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આ કંપની સ્વરૂપનો ઉદ્ભવ અને તેના માલિકી અને સંચાલનના વિવિધતાના પોઈન્ટમાં આગળ વધીશું. થેન્ક યુ.